વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કેપેસિટર વન શોર્ટ રિવિઝન. એમાં આપણે કેટલાક અગત્યના ફોર્મ્યુલા જોઈશું. કેપેસિટર એન્ડ કેપેસિટન્સ. કેપેસિટર એટલે કે સંગારક, જે ધાતુની બે વિરુદ્ધ વિદ્યુતભારી પ્લેટોનું બનેલું તંત્ર છે, જેના પરનો કુલ પરિણામી વિદ્યુતભાર શૂન્ય હશે, કારણ કે ધાતુની એક પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર હશે, જ્યારે બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર હશે. એટલે કે ચોખ્ખો તંત્રનું કુલ વિદ્યુતભાર શૂન્ય હશે. ક્યુ જે છે, જ્યાં ક્યુ જે છે કેપેસિટરની કોઈપણ એક પ્લેટ પરનો વિદ્યુતભાર ગણી શકાય, અને વી જે છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપવામાં આવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ છે. તો કેપેસિટર શું છે? તો કેપેસિટરની વ્યાખ્યા જે છે કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ કરેલા યાદચ્છિક આકાર અને યાદચ્છિક કદના બે સુવાહકોના બનેલા તંત્રને કેપેસિટર કહે છે. તો કેપેસિટરનું જે ફંક્શન છે, એનું કાર્ય શું છે? તો કેપેસિટર જે છે વિદ્યુત ભારોનો સંગ્રહ વિદ્યુતીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં કરે છે. તો એની અંદર સંગ્રહાતો વિદ્યુત ભાર ક્યુ એની બે પ્લેટો વચ્ચે આપવામાં આવતા વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સના વિદ્યુત સ્થિતિમાન તફાવતના સમપ્રમાણમાં હોય છે. ક્યુ ચલે છે વી. તો વિદ્યુતભાર જે છે એના બે પ્લેટો વચ્ચે આપવામાં આવતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો ક્યુ ઇક્વલ ટુ સીવી અનુસાર સમપ્રમાણતાનો અચળાંક આપણે મૂકવો પડશે. તો જ્યાં સી જે છે એને કેપેસિટન્સ કહેવામાં આવે છે. એક કેપેસિટન્સ 1 ફેરાડ ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પ્રતિ વોલ્ટ. કેપેસિટન્સનો જે એસઆઈ યુનિટ છે એ ફેરાડ છે. તો 1 ફેરાડ બરાબર 1 કુલમ પ્રતિ વોલ્ટ આપણે એને કહીશું. જ્યાં ક્યુ જે છે કેપેસિટરની કોઈપણ એક પ્લેટ પરનો વિદ્યુતભાર છે, જ્યારે તંત્રનો કુલ વિદ્યુતભાર જે છે એ શૂન્ય રહેશે, કારણ કે કેપેસિટરની એક પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર, જ્યારે બીજી પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર હશે. તો ક્યુ નેટ જે છે એ આપણને શૂન્ય મળશે. અને વી જે છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપવામાં આવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. કેપેસિટન્સ કોને કહેવાય? તો કેપેસિટન્સ જે છે એ વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતાના માપને સુવાહકનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. તો કેપેસિટન્સ જે છે, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર જો આપણે જોઈએ તો કેસ વન જે છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા તરીકે માધ્યમ હોય, અને જ્યારે કેસ નંબર 2ની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક ભરીશું બે પ્લેટની વચ્ચે, ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ રીતે આપણે લખી શકીશું? તો કેસ વનની અંદર જ્યારે બે પ્લેટોની વચ્ચે હવા ભરેલી હશે, ત્યારે સી એર એટલે કે કેપેસિટન્સ બરાબર સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બરાબર એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી. જ્યાં એપ્સિલોન નોટ જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, એ જે છે પ્લેટનો એરિયા છે, અને અહીંયા બંને પ્લેટનો એરિયા જે છે આપણે એ લઈશું મીટર સ્ક્વેરમાં, અને ડી જે છે બંને વચ્ચેનું અંતર છે, સેપરેશન બટવીન ધ ટુ પ્લેટ એટલે કે પ્લેટો વચ્ચેનું અંતર છે. તો અહીંયા જે છે આપણું કેપેસિટન્સ જે છે પ્લેટની એરિયાના સમપ્રમાણમાં છે, જ્યારે તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એરિયા જે છે, જ્યારે પણ આપણે કેપેસિટરની પ્લેટનો એરિયા વધારીશું ત્યારે કેપેસિટન્સ વધશે, જ્યારે સી પ્રપોઝલ ટુ 1/d હોવાથી, એટલે કે અહીંયા જે છે અંતર આપણે વધારીશું તો કેપેસિટન્સનું મૂલ્ય ઘટશે. એટલે કે જ્યારે બે કેપેસિટરની બે પ્લેટોને જ્યારે પાસે ગોઠવવામાં આવશે, ત્યારે જે છે કેપેસિટન્સ વધારે હશે. જ્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવશે ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય ઘટશે. આ ફોર્મ્યુલા અનુસાર સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી, જ્યારે હવા તરીકે માધ્યમ રહેલું હોય ત્યારે. અને કેસ નંબર 2માં જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ આપણે યુઝ કરીશું, ડાયઇલેક્ટ્રિક માધ્યમ તરીકે આપણે પેપર, ઓઇલ, માઇકા વગેરે જેવો માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા જે કે બે પ્લેટોની વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે કે જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક અથવા તો એની માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી ER બરાબર રિલેટિવ પરમિટિવિટી ઓફ મીડિયમ, અથવા તો ER અથવા તો જેને કહીએ છીએ આપણે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ભરેલું કોઈ માધ્યમ એની અંદર ભરવામાં આવે, ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી માધ્યમ એટલે કે મીડિયમ, સી મીડિયમ બરાબર એપ્સિલોન એમ એ અપોન ડી, જ્યાં એપ્સિલોન એમ જે છે માધ્યમની પરમિટિવિટી કહી શકાય. આ જે છે આને કહીશું આપણે માધ્યમની પરમિટિવિટી. તો અહીંયા જે છે માધ્યમની પરમિટિવિટીને આપણે શું લખી શકીએ છીએ? ER ઇન્ટુ E નોટ, એટલે કે કે ટાઈમ્સ E નોટ લખી શકીએ છીએ. માધ્યમની પરમિટિવિટી બરાબર EM બરાબર ER ગુણ્યા E નોટ. તો CM બરાબર EMની જગ્યાએ આપણે લખીશું ER એટલે કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, અને E નોટ બરાબર શૂન્ય અવકાશની પરમિટિવિટી એ એરિયાના છેદમાં ડી. તો જ્યાં ERને આપણે પહેલાં કહ્યું એ પ્રમાણે કે એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક લખી શકીએ. તો CM એટલે કે માધ્યમનું કેપેસિટન્સ CM બરાબર કે ટાઈમ્સ એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી, જ્યાં એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી એટલે કે હવાનું કેપેસિટન્સ, કે જ્યારે બે પ્લેટની વચ્ચે હવા તરીકે માધ્યમ રહેલું હોય ત્યાંનું કેપેસિટન્સ જે છે સી એર બરાબર એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી. તો આપણે અહીંયા લખી શકીશું એપ્સિલોન નોટ એ ભાગ્યા ડીની જગ્યાએ સી એર, એટલે કે માધ્યમનું કેપેસિટન્સ જે છે હંમેશા ડાયઇલેક્ટ્રિક અચળાંક ઘણું વધારે હશે હવા કરતાં. કે જ્યારે આપણે જે છે કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે હવાની જગ્યાએ ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતું માધ્યમ ભરીશું, ત્યારે તેનું કેપેસિટન્સ જે છે માધ્યમનું કેપેસિટન્સ કે ઘણું વધશે હવા કરતાં. જ્યાં ER અથવા તો કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, અને આ જે છે સી મીડિયમ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય ત્યાંનું કેપેસિટન્સ.
હવે અહીંયા જે છે કે હવાનું કેપેસિટન્સ જ્યારે બે પ્લેટની વચ્ચે હવા ભરેલી હોય અને બે પ્લેટની વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય ત્યારે આપણે એનો ગુણોત્તર લઈએ તો CR એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જ્યારે બે કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા ભરેલી હોય ત્યારે એપ્સિલોન નોટ A ભાગ્યા D અને C મીડિયમ એટલે કે માધ્યમનું કેપેસિટન્સ બરાબર K એપ્સિલોન નોટ A ભાગ્યા D. તો આપણે અહીંયા એનો ગુણોત્તર લઈશું કે માધ્યમનું કેપેસિટન્સ છેદમાં જે છે જ્યારે બે કેપેસિટરની પ્લેટો વચ્ચે હવા ભરેલો હોય ત્યારનું કેપેસિટન્સ K ટાઈમ્સ એપ્સિલોન નોટ A ભાગ્યા D છેદમાં એપ્સિલોન નોટ A ભાગ્યા D આ બંને કટ થઈ જશે. તો C મધ્યમ એટલે કે CMના છેદમાં CRનો ગુણોત્તર આપણને K મળશે, ડાયલેક્ટ્રિક અચળાંક ગણો મળશે. એટલે કે જ્યારે પણ બે કેપેસિટરની વચ્ચે માધ્યમ ડાયલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે ત્યારનું કેપેસિટન્સ જે છે હવા કરતાં K ગણું વધી જશે, જ્યાં K જે છે ડાયલેક્ટ્રિક અચળાંક છે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપણે લઈએ કે જ્યારે બે પ્લેટોની વચ્ચે હવા ભરેલો હોય ત્યારે કેપેસિટન્સ જે છે 2 માઇક્રોફેરાડ છે અને જ્યારે માધ્યમ ભરીએ છીએ ત્યારે કેપેસિટન્સ જે છે ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે આપણે કંઈ પણ ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે માઇકા, પેપર, ઓઇલ વગેરેનો ઉપયોગ કરીએ ત્યારે કેપેસિટન્સ વધીને 12 માઇક્રોફેરાડ થઈ જાય છે. ત્યારે ડાયલેક્ટ્રિક અચળાંક K આપણે શોધવાનો છે. તો C મધ્યમ છેદમાં CR બરાબર K થાય. તો K બરાબર C મીડિયમની જગ્યાએ આપણે 12 માઇક્રોફેરાડ મૂકીશું, જ્યારે CRની જગ્યાએ આપણે મૂકીશું 2 માઇક્રોફેરાડ. તો 12 ભાગ્યા 2 એનો ગુણોત્તર આપણને K બરાબર 6 એટલે કે ડાયલેક્ટ્રિક અચળાંક અથવા તો ER શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી જે મધ્યમની સાપેક્ષ પરમિટિવિટી છે ER અથવા તો ડાયલેક્ટ્રિક અચળાંક K આપણને 6 જેટલો મળશે. ત્યાર પછી છે ગોળીય કેપેસિટર માટે કેપેસિટન્સ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ગોળીય કેપેસિટર છે. તો ગોળીય કેપેસિટર C સ્ફેરિકલ CS થી આપણે એને દર્શાવીશું 4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 ભાગ્યા R2 માઇનસ R1, જ્યાં R2 જે છે આ જે ગાઉસન પૃષ્ઠ છે કાલ્પનિક એની ત્રિજ્યા છે અને જે આપણો અંદર ગોળો છે કેપેસિટર તરીકે તેની ત્રિજ્યા R1 છે. તો 4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 છેદમાં R2 માઇનસ R1 લખી શકીશું. જો આપણે R2 જે છે ગાઉસન પૃષ્ઠની જે કાલ્પનિક ગાઉસન પૃષ્ઠની ત્રિજ્યા R2 ને આપણે ઇન્ફિનિટી લઈ લઈએ ત્યારે CS ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ CS જે છે 4 પાઈ એપ્સિલોન નોટ R1 અથવા તો 4 પાઈ એપ્સિલોન નોટ R થી આપણે એને દર્શાવી શકીશું કે ગોળીય કેપેસિટન્સ C બરાબર CS બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ R, જ્યાં R જે છે ગોળાની ત્રિજ્યા છે. નળાકાર કેપેસિટર માટેનું કેપેસિટન્સ છે C બરાબર સિલિન્ડ્રિકલ કેપેસિટન્સ 2 પાઈ એપ્સિલોન નોટ L છેદમાં log R2 ભાગ્યા R1 બેઝ E. તો અહીંયા જે છે L એ આપણી જે નળાકાર છે નળાકાર કેપેસિટર એની લંબાઈ L આપેલી છે અને એનું જે કાલ્પનિક નળાકાર છે કાલ્પનિક ગાઉસન પૃષ્ઠ એની ત્રિજ્યા R2 છે અને એકચ્યુઅલ જે અંદર નળાકાર મૂક્યું છે એની ત્રિજ્યા R1 છે. કે નળાકાર કેપેસિટરની ત્રિજ્યા જે છે R1 છે, જ્યારે ગાઉસન નળાકાર પૃષ્ઠની જે ત્રિજ્યા છે R2 છે. અને અહીંયા આપણે નળાકાર કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર C સિલિન્ડ્રિકલ 2 પાઈ એપ્સિલોન નોટ L ભાગ્યા log ઓફ R2 બાય R1 બેઝ ટુ E લખી શકીએ છીએ. એનર્જી સ્ટોરિંગ કેપેસિટર એ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાના સૂત્રો કયા 3 સૂત્રોની મદદથી આપણે લખી શકીએ. તો U બરાબર 1/2 CV². હવે આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે કે Q ચલે છે V, કેપેસિટરની અંદર સંગ્રહ પામતો વિદ્યુતભાર એની બે પ્લેટો વચ્ચે આપવામાં આવતા વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સના સમપ્રમાણમાં હોય છે. તો એના પરથી આપણે Q બરાબર CV નું સૂત્ર જો Cની જગ્યાએ Q ભાગ્યા V મૂકીશું તો આપણને આ સેકન્ડ ફોર્મ્યુલા મળશે કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા U બરાબર 1/2 CV², U બરાબર Q² ભાગ્યા 2C અને U બરાબર QV ભાગ્યા 2 અનુસાર આપી શકાશે. કેપેસિટરની ઉર્જા ઘનતા ρE અથવા તો સ્મોલ u. કેપેસિટરની ઉર્જા ઘનતા એટલે કે ઉર્જા ભાગ્યા કદ. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એને ઉર્જા ઘનતા ρE અથવા તો U વડે દર્શાવવામાં આવે છે, જેનું સૂત્ર 1/2 એપ્સિલોન નોટ E² પ્રમાણે આપી શકાશે. જૂલ પ્રતિ મીટરનો ઘન, કારણ કે ઉર્જા ભાગ્યા કદ છે, કદનો એકમ મીટરનો ઘન અને ઉર્જા જૂલમાં વપાશે. તો કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા જેને ઉર્જા ઘનતા ρE અથવા તો U સ્મોલ u વડે દર્શાવીશું 1/2 એપ્સિલોન નોટ શૂન્યાવકાશની પરમિટિવિટી અને વિદ્યુત ક્ષેત્ર E નો વર્ગ અનુસાર આપી શકાશે, જેને જૂલ પ્રતિ મીટર ક્યુબમાં માપવામાં આવે છે. ગોળીય કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા Q² ભાગ્યા 2C સૂત્ર અનુસાર C સ્ફેરિકલ કે ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર 4 પાઈ એપ્સિલોન નોટ R અનુસાર અહીંયા આપણે કેપેસિટન્સની વેલ્યુ 4 પાઈ એપ્સિલોન નોટ R છેદમાં મૂકીશું તો Q² 2 × 4 8 Q² ભાગ્યા 8 પાઈ એપ્સિલોન નોટ R સૂત્ર અનુસાર આપી શકાશે. ગોળીય કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા Q² ભાગ્યા 2C અનુસાર Q² ડિવાઇડ બાય 8 પાઈ એપ્સિલોન નોટ R, જ્યાં R જે છે આપણા ગોળીય કેપેસિટરની ત્રિજ્યા છે. સિરીઝ અને પેરેલલ કનેક્શન, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ જે છે અવરોધોના સમાંતર જોડાણ જેવું હોય છે, જેની અંદર
નો સમતુલ્ય કેપેસિટન્સ 1/c ઇક્વલન્ટ બરાબર 1/2 C1 1/2 C2 પ્લસ 1/2 C3 અનુસાર આપી શકાશે. અહીંયા કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર દરેક કેપેસિટર માટે સમાન હશે, જ્યારે દરેક કેપેસિટર માટેનો વોલ્ટેજ અલગ અલગ હશે. તો અહીંયા જે છે વિદ્યુતભાર સમાન હોવાથી ક્યુને આપણે અચળ લીધેલું છે, તો સી ચલે છે 1/V, એટલે કે કેપેસિટન્સ જે છે એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર સમાન હોવાથી એને અચળ ગણી શકાશે. એટલા માટે સી જે છે 1/2 C પ્રોપોઝનલ ટુ 1/V અનુસાર આપણે કહી શકીશું કે કેપેસિટન્સ જે છે એના વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના વ્યસ્ત પ્રમાણમાં હશે, જ્યારે કેપેસિટરનું શ્રેણી જોડાણ એનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C ઇક્વલન્ટ બરાબર 1/2 C1 પ્લસ 1/2 C2 પ્લસ 1/2 C3ના સૂત્રની મદદથી આપી શકાશે. જ્યારે કેપેસિટરના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 જે અવરોધોના શ્રેણી જોડાણ જેવું છે, કેપેસિટરનું સમાંતર જોડાણ અવરોધોના શ્રેણી જોડાણ જેવું છે, જેની અંદર વોલ્ટેજ દરેક કેપેસિટર માટે વોલ્ટેજ જે છે V હશે અચળ, જ્યારે દરેક કેપેસિટર માટે વિદ્યુતભાર જે છે અલગ અલગ હશે. કેપેસિટર C1 માટે Q1 હશે, કેપેસિટર C2 માટે Q2 હશે અને કેપેસિટર C3 માટે Q3 હશે વિદ્યુતભાર. તો આનું સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 પ્લસ C3 સૂત્ર અનુસાર આપી શકીશું. અને C ચલે છે Q, જેમાં V અચળ છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાં આપણે અચળ લઈશું. સમાન મૂલ્યના કેપેસિટર માટેનું કેપેસિટન્સ કેટલું, કે જ્યારે 10 માઇક્રોફેરાડના 3 કેપેસિટર, એટલે કે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડનું છે, એટલે કે સમાન છે, તો એનું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે C ઇક્વલન્ટ બરાબર C/N પરથી આપી શકીશું. તો C જે છે દરેક કેપેસિટન્સનું મૂલ્ય 10 માઇક્રોફેરાડ છે અને નંબર ઓફ કેપેસિટરની સંખ્યા કેટલી છે 3 છે, તો આપણે એને સંખ્યાના નંબર વડે ડિવાઈડ કરીશું. તો સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે પણ સમાન મૂલ્યના 3 કેપેસિટર અથવા N જેટલા કેપેસિટર મૂક્યા હોય શ્રેણીમાં, ત્યારનું સૂત્ર C ઇક્વલન્ટ બરાબર સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વલન્ટ બરાબર 10/N, એટલે કે 10/3 માઇક્રોફેરાડ. અહીંયા 3 કેપેસિટર જેનું મૂલ્ય 10 માઇક્રોફેરાડ છે એ શ્રેણીમાં કનેક્ટ કરેલા છે, એટલા માટે C ઇક્વલન્ટ બરાબર C/N પ્રમાણે આપણે એનું મૂલ્ય આપણને મળશે 10/3 માઇક્રોફેરાડ, જેનું લઘુત્તમ મૂલ્ય મળશે, મિનિમમ મૂલ્ય. એટલે કે જ્યારે પણ આપણે કેપેસિટરને શ્રેણી જોડાણમાં કનેક્ટ કરીશું ત્યારે જે મળતું સમતુલ્ય કેપેસિટન્સ છે એ એના દરેક ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટન્સ C1, C2 અને C3ના મૂલ્ય કરતાં ઓછું હશે. જે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે એના દરેક કેપેસિટરના મૂલ્ય કરતાં વ્યક્તિગત મૂલ્ય કરતાં ઓછું હશે. તો C ઇક્વલન્ટ બરાબર 10/3 માઇક્રોફેરાડ જે લઘુત્તમ મૂલ્ય સૂચવે છે. જ્યારે કેપેસિટરને સમાંતર જોડાણમાં જોડીશું ત્યારે એનું કેપેસિટન્સનું મૂલ્ય સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય C1 પ્લસ C2 પ્લસ C3નો સરવાળો કરવાથી પ્રાપ્ત થશે. તો C ઇક્વલન્ટ બરાબર 30 માઇક્રોફેરાડ, કે આનું જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટન્સના મૂલ્ય કરતાં વધારે હશે. તો C ઇક્વલન્ટ ગ્રેટર દેન C1, C2 અને C3, એટલે કે દરેક કેપેસિટન્સના મૂલ્ય કરતાં C ઇક્વલન્ટ સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય વધારે હશે. તો અહીંયા જ્યારે N નંબર ઓફ કેપેસિટર્સ સમાંતર જોડાણમાં કનેક્ટ કર્યા હશે ત્યારનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વલન્ટ બરાબર N/C, એટલે અહીંયા જે છે 10 માઇક્રોફેરાડના 3 કેપેસિટન્સ કનેક્ટ કર્યા છે, તો એની જગ્યાએ 3 અને દરેકનું મૂલ્ય 10 માઇક્રોફેરાડ છે, તો આપણને વેલ્યુ મળશે 30 માઇક્રોફેરાડ, જે અહીંયા મેક્સિમમ એટલે કે મહત્તમ મૂલ્ય સૂચવે છે. કે જ્યારે કેપેસિટરને આપણે શ્રેણી જોડાણમાં કનેક્ટ કરીશું ત્યારે લઘુત્તમ મૂલ્ય, અને જ્યારે આપણે કેપેસિટરને સમાંતર જોડાણમાં કનેક્ટ કરીશું ત્યારે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે લાગતું બળ. તો પ્લેટ એકના કારણે પ્લેટ બે પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અહીંયા આપણને ખબર છે કે અનંત સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0 સૂત્ર વડે આપણે દર્શાવીએ છીએ કે પ્લેટ એકના કારણે પ્લેટ બે પર મળતું વિદ્યુત ક્ષેત્ર, આ છે આપણી કેપેસિટરની પ્લેટ 1 અને આ છે આપણી કેપેસિટરની પ્લેટ નંબર 2. તો પ્લેટ એકના કારણે પ્લેટ બે પરનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0ના સૂત્ર પરથી આપણે લખી શકીએ, જ્યાં સિગ્મા જે છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે અને સિગ્માને આપણે Q/A કુલમ પ્રતિ મીટર સ્ક્વેરમાં એનો એકમ હોય છે. સિગ્મા બરાબર Q/A એકમ ક્ષેત્ર પર દીઠ પથરાયેલો વિદ્યુતભાર. તો પ્લેટ એકના કારણે પ્લેટ બે પરનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/2ε0, જ્યાં સિગ્મા બરાબર Q/A, તો Q/2A ε0. અને આ જે છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા રાઇટ સાઈડ હશે, કારણ કે પ્લસ Qના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય. તો પ્લેટ એકના કારણે પ્લેટ બે પરનું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ રાઇટ એટલે કે બહારની તરફ હશે. પ્લેટ બે પર લાગતું બળ F બરાબર QE. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે F/Q લખી શકીએ, તો F બરાબર QE પણ લખી શકીએ છીએ આપણે. તો અહીંયા જે છે F બરાબર QEના સૂત્ર પ્રમાણે Eનું સૂત્ર આપણે અહીંયા Eની વેલ્યુ અહીંયા F બરાબર QEની અંદર Eની વેલ્યુ આપણે
મૂકીશું તો આપણને પ્રાપ્ત થશે એફ બરાબર ક્યુ સ્ક્વેરના છેદમાં 2a એપ્સિલોન નોટ ટુવર્ડ્સ લેફ્ટ. એટલે આ જે બળ છે એ આકર્ષણ પ્રકારનું બળ હશે, કારણ કે માઇનસ ક્યુ પ્લેટ નંબર 2 પર લાગતું બળ જે છે એ પ્લેટ નંબર 1 તરફ હશે. એટલે કે એફ બરાબર ક્યુ ઈ સૂત્ર પ્રમાણે ઈની વેલ્યુ અહીંયા મૂકીશું આપણે તો ક્યુ સ્ક્વેરના છેદમાં 2a એપ્સિલોન નોટ આપણને મળશે, જે એફ એટલે કે પ્લેટ 2 પર લાગતું વિદ્યુતીય બળ સૂચવે છે અને એ ડાબી તરફ હશે. તો એફ બરાબર ક્યુ સ્ક્વેર ભાગ્યા 2a એપ્સિલોન નોટના સૂત્રની મદદથી આપણે લખી શકીશું. બંને પ્લેટો વચ્ચે લાગતું બળ જે છે એફ બરાબર ક્યુ સ્ક્વેર ભાગ્યા 2 એપ્સિલોન નોટની અંદર ક્યુની જગ્યાએ આપણે સીવી મૂકીશું, એટલે કે ઉપર થશે સી સ્ક્વેર અને વી સ્ક્વેર અને 2a એપ્સિલોન નોટ અહીંયા જે છે 2a એપ્સિલોન નોટ જે છે જ્યાં ઉપર સીની જગ્યાએ આપણે લખીશું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી. આ બંને વેલ્યુ જો આપણે મૂકીશું ત્યારે આપણને પ્રાપ્ત થશે 1/2 a એપ્સિલોન નોટ વી ભાગ્યા ડી હોલ સ્ક્વેર, જેને આપણે કહીશું કે બે પ્લેટો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું, તો એફ બરાબર 1/2 a એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણે આપીશું તો ક્યુ બરાબર સીવી મૂકવાનું છે અને સીની જગ્યાએ આપણે મૂકીશું એ એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી. તો આ સૂત્ર આપણને પ્રાપ્ત થશે કે બંને પ્લેટો વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે એ 1/2 a ટાઈમ્સ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર જેટલું આપણને પ્રાપ્ત થશે. ઇફેક્ટ ઓફ ડાયઇલેક્ટ્રિકની કેપેસિટન્સ વિદ્યુત ક્ષેત્ર પર શું અસર થશે? તો ડાયઇલેક્ટ્રિકના કારણે બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર 1/k ટાઈમ ઘટશે, જ્યાં ઈ નોટ જે છે ક્યુ ભાગ્યા એ એપ્સિલોન નોટ છે અને કે જે છે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. જ્યારે પણ આપણે બે કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરીશું ત્યારે આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે કે ઘણું ઘટી જશે, 1/k ટાઈમ્સ ડિક્રીઝ થશે, એટલે કે ઘટશે. અને ઈ નોટ જે છે જ્યારે બે પ્લેટોની વચ્ચે હવા ભરેલી હોય ત્યારનું વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ બરાબર ક્યુ ભાગ્યા એ એપ્સિલોન નોટ છે, જ્યાં કે જે છે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે. કેપેસિટરનું કેપેસિટન્સ આપણે જે છે જ્યારે પણ આપણે આગળ જોયું એ પ્રમાણે કે બે પ્લેટોની વચ્ચે હવાની જગ્યાએ આપણે ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરીશું ત્યારે કે ઘણું કેપેસિટન્સ વધી જશે. તો સી બરાબર કે ટાઈમ્સ એપ્સિલોન નોટ એ ભાગ્યા ડી, જ્યાં બે પ્લેટો વચ્ચેની ઉર્જા ઘનતા એટલે કે યુ બરાબર અથવા તો રો ઈ બરાબર 1/2 કે એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર મળશે. તો અહીંયા ઉર્જા ઘનતા પણ જે છે કે ઘણી વધી જશે. બે પ્લેટો વચ્ચેની ઉર્જા ઘનતા યુ બરાબર 1/2 કે ટાઈમ્સ એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. અને પ્રેરિત વિદ્યુત ભાર જે ડાયઇલેક્ટ્રિક અસરના કારણે જે પ્રેરિત વિદ્યુતભાર ઉદ્ભવે છે એનું સૂત્ર આપણે ક્યુ ઇન્ડ્યુસ બરાબર ક્યુ 1-1/k બ્રેકેટની અંદર આ સૂત્રની મદદથી આપણે આપી શકીશું. પ્રેરિત વિદ્યુતભાર જે છે એ ડાયઇલેક્ટ્રિકની અસરના કારણે ઉદ્ભવે છે, તો પ્રેરિત વિદ્યુતભાર ક્યુ ઇન્ડ્યુસ બરાબર એટલે કે પ્રેરિત વિદ્યુતભાર બરાબર ક્યુ ઇન બ્રેકેટ 1-1/k. જો ક્યુ ઇન્ડ્યુસ લેસ ધેન ક્યુ ક્યારે હશે? જ્યારે કે લેસ ધેન 1 હશે ત્યારે. જ્યારે ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણો કે લેસ ધેન 1 હશે ત્યારે ક્યુ ઇન્ડ્યુસ જે છે આપણો પ્રેરિત વિદ્યુતભાર હંમેશા વિદ્યુતભાર પ્લેટો પરના વિદ્યુતભાર ક્યુ કરતાં ઓછો હશે. જ્યારે ધાતુ માટે આપણે કે ઇન્ફિનિટી લઈએ છીએ, ધાતુ માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક અનંત હશે, એટલા માટે ક્યુ ઇન્ડ્યુસ જે છે એટલે કે આપણો પ્રેરિત વિદ્યુતભાર એ આપણી કેપેસિટરના વિદ્યુતભાર જેટલો હશે. ક્યુ જે છે પ્લેટો પરનો વિદ્યુતભાર છે, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર છે, જ્યારે ક્યુ ઇન્ડ્યુસ જે છે એ આપણો પ્રેરિત વિદ્યુતભાર છે. તો પ્રેરિત વિદ્યુતભારનું સૂત્ર ક્યુ ઇન્ડ્યુસ બરાબર ક્યુ 1-1/k બ્રેકેટમાં આ સૂત્રની મદદથી આપીશું. અને ધાતુ માટે જે છે ડાયઇલેક્ટ્રિક અચળાંક અનંત હશે, તો એના માટે ક્યુ ઇન્ડ્યુસ અને ક્યુનું મૂલ્ય સમાન હશે. જ્યારે કે એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક લેસ ધેન 1 હશે ત્યારે ક્યુ ઇન્ડ્યુસ પ્રેરિત વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર કરતાં ઓછો હશે. કોમ્બિનેશન ઓફ કેપેસિટર. તો કેપેસિટરના કેટલાક જે છે એ કોમ્બિનેશન છે, એમાં આ રીતે જે સમાંતર પ્લેટોને આપણે આ રીતે ગોઠવણી કરીશું ત્યારે એ અને બી છેડા વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો અહીંયા જે છે કેપેસિટન્સની સેકન્ડ પ્લેટ અને કેપેસિટરની થર્ડ પ્લેટ, ત્રીજી અને બીજી પ્લેટ જે છે, બીજી પ્લેટ છેડા ટર્મિનલ એ જોડે અને ત્રીજી પ્લેટ છેડા બી એટલે કે ટર્મિનલ બી જોડે કનેક્ટેડ છે. તો આપણે જે છે એ અને બીને આ રીતે પોઈન્ટ ટર્મિનલ નંબર એ અને ટર્મિનલ નંબર 2 દર્શાવીશું, જ્યાં અહીંયા જે છે 1 અને 2, 1 અને 4 જે છે પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 4 કનેક્ટેડ છે, જ્યારે બીજી પ્લેટ જે છે છેડા એ જોડે અને થર્ડ પ્લેટ છેડા બી જોડે કનેક્ટેડ છે. તો આપણે એ અનુસાર સેકન્ડ અને થર્ડ, સેકન્ડ પ્લેટ એ જોડે કનેક્ટેડ છે અને થર્ડ પ્લેટ જે છે બી જોડે કનેક્ટેડ છે. તો આ રીતે આપણે એને ગોઠવણ કરીશું. અને ફર્સ્ટ અને ફોર્થ પ્લેટ કેપેસિટરની પ્લેટ નંબર 1 અને કેપેસિટરની પ્લેટ નંબર 4 એકબીજા જોડે કનેક્ટેડ છે. આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 અને 4. તો આપણે 1 અને 4નું જોડાણ આ રીતે કરીશું. જ્યારે સેકન્ડ અને થર્ડ પ્લેટ જે છે આ રીતે કનેક્ટેડ છે છેડા એ અને બી જોડે. તો સેકન્ડ અને થર્ડ પ્લેટ વચ્ચે એક કેપેસિટર બને છે, જેનું કેપેસિટન્સ સી લઈશું આપણે. ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચે પણ એક કેપેસિટન્સ બને છે અને થર્ડ અને ફોર્થ વચ્ચે પણ કેપેસિટન્સ બને છે. તો ટોટલ જે છે 4 પ્લેટોની મદદથી આપણે કેપેસિટરની નંબર ઓફ પ્લેટ એટલે કે
ઓછી પ્લેટોનો યુઝ કરી અને આપણે કેપેસિટન્સનું મૂલ્ય નંબર ઓફ કેપેસિટર વધારી શકીએ છીએ કે અહીંયા 4 પ્લેટનો ઉપયોગ કરીને આપણે 3 કેપેસિટર બનાવીએ છીએ. યુઝ્યુઅલી કેપેસિટર જે છે 2 પ્લેટોનું બનેલું હોય તો 3 કેપેસિટર બનાવવા માટે આપણે ટોટલ 3 × 2 6 પ્લેટોની જરૂર પડે, પણ અહીંયા 4 પ્લેટોની મદદથી આપણે આ કોમ્બિનેશનની મદદથી 3 કેપેસિટન્સ બનાવી શકીએ છીએ. તો 1 અને 2 વચ્ચે કેપેસિટન્સ, 3 અને 4 વચ્ચે અને 2nd અને 3rd વચ્ચે. તો આપણે જે છે ઉપરના 2 કેપેસિટર જે છે શ્રેણી જોડાણમાં છે, કારણ કે અહીંયા સેમ વિદ્યુતભાર પસાર થશે, સમાન વિદ્યુતભાર. જ્યારે આ 2 કેપેસિટરનું શ્રેણી જોડાણ એ નીચેના કેપેસિટર 2nd અને 3rd પ્લેટ વચ્ચેના કેપેસિટરના સમાંતર જોડાણમાં છે. તો પ્રથમ આપણે જે છે આનું જ્યારે પણ 2 કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય જેનું મૂલ્ય સમાન હોય તો C = C ભાગ્યા n સૂત્રની મદદથી, એટલે કે C/2 થશે. શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ જે આપણો ફર્સ્ટ અને સેકન્ડ કેપેસિટર જે છે C1 અને C2 એ શ્રેણી જોડાણમાં છે. તો સમાન શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ C = C/2, એટલે કે અહીંયા ઉપર જે છે શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C/2 છે અને નીચેનો જે C છે જે સેકન્ડ અને થર્ડ પ્લેટ વચ્ચે કેપેસિટન્સ છે એની જોડે સમાંતર જોડાણમાં છે. તો C/2 + C એટલે કે ટોટલ જે સમતુલ્ય કેપેસિટન્સ A અને B છેડા વચ્ચેનું છે CAB અથવા તો C ઇક્વલન્ટ એ આપણને પ્રાપ્ત થશે 3C/2. C/2 + C નો સરવાળો કરવાથી આપણને મળશે. તો અહીંયા જે છે ઓછા નંબર ઓફ પ્લેટ એટલે કે ઓછી પ્લેટોનો ઉપયોગ કરીને આપણે વધારે કેપેસિટરનું કોમ્બિનેશન મેળવી શકીએ છીએ, જ્યાં 1 અને 4 વચ્ચે 1 અને 4 એકબીજા જોડે કનેક્ટેડ છે, એટલે કે આ 1 અને 4 એકબીજા જોડે કનેક્ટેડ છે. ત્યાર પછી સેકન્ડ અને થર્ડ જે છે એ આ રીતે કનેક્ટેડ છે, એની વચ્ચે પણ એક કેપેસિટર છે અને 4 અને 3 વચ્ચે પણ એક કેપેસિટર છે. તો ટોટલ 3 કેપેસિટર કે જેનું કેપેસિટન્સનું મૂલ્ય C અને C છે. તો આપણે એના સમતુલ્ય કેપેસિટન્સ CAB કેવી રીતે શોધીશું? તો પ્રથમ જે છે ઉપરનું શ્રેણી જોડાણનું કોમ્બિનેશન C/2 જેનું સમતુલ્ય કેપેસિટન્સ, અને નીચે જે છે એ C/2 અને C સમાંતર જોડાણમાં છે, તો એનો સરવાળો કરવાથી આપણને 3C/2 પ્રાપ્ત થશે. તો A અને B છેડા વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ 3C/2, જેમાં સમાંતર પ્લેટ કેપેસિટન્સનું કેપેસિટન્સ ε0A/d ની વેલ્યુ અહીંયા આપણે મૂકીશું. તો 3 × ε0A/2d. એ જ રીતે 2 પ્લેટો વચ્ચે આ જે છે ડાયલેક્ટ્રિક અચળાંક K1 અને ડાયલેક્ટ્રિક અચળાંક K2 કે જેનો કેપેસિટર C1 હોય એનો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે અને C2 જે છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક K2 છે. તો C1 અને C2 સમાંતર જોડાણમાં છે. તો અહીંયા જે છે આપણે વિદ્યુતભાર પસાર કરીશું Q, તો અહીંયા અલગ જશે Q1 અને અહીંયા પણ વિદ્યુતભાર અલગ જશે. માટે આ કોમ્બિનેશન જે છે કે સમાંતર જોડાણમાં છે. બંને કેપેસિટરની અંદર અલગ અલગ વિદ્યુતભાર પસાર થતો હોવાથી શ્રેણી જોડાણમાં સમાન વિદ્યુતભાર પસાર થશે, જ્યારે કેપેસિટરના સમાંતર જોડાણમાં અલગ અલગ વિદ્યુતભાર પસાર થશે. માટે આપણે કહી શકીએ કે C = C1 + C2 ના સૂત્રની મદદથી આપણે લખી શકીએ કે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ બંને કેપેસિટન્સનો સરવાળો કરવાથી પ્રાપ્ત થશે. તો અહીંયા જે છે 2 પ્લેટો વચ્ચેનું અંતર જે છે D હશે, પણ અહીંયા પ્લેટોનો એરિયા જે છે ટોટલ એરિયા આપણો A છે. અહીંયા ટર્મિનલ A અને B વચ્ચે 2 કેપેસિટન્સને આ રીતે ગોઠવણી કરેલી છે. તો જેમાં C1નો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે, જ્યારે C2નો ડાયલેક્ટ્રિક અચળાંક K2 છે. અહીંયા બંને જે છે સ્લેબ એ સમાંતર જોડાણમાં છે. માટે કેપેસિટર C1 એ K ગણું વધી જશે, K1 ગણું, કે કેપેસિટર C બરાબર આપણે લખીએ છીએ K × C0, કે જ્યારે પણ આપણે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું કોઈ માધ્યમ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે મૂકીએ છીએ ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય K ગણું વધી જાય છે. માટે કેપેસિટર C1 બરાબર પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1 બરાબર K1 × A/2, કારણ કે બંને પ્લેટોનો એરિયા જે છે અહીંયા હાફ ડિવાઈડ થઈ જાય છે. ટોટલ એરિયા A છે, પણ અહીંયા બંને પ્લેટો આ રીતે સમાન રીતે ગોઠવણ કરેલી છે, એટલા માટે એનો એરિયા જે છે A/2 અનુસાર વહેંચાઈ જશે. તો આપણે અહીંયા આ સૂત્રની અંદર ε0A/d ની અંદર એની જગ્યાએ આપણે A/2 મૂકીશું અને Kની જગ્યાએ આપણે લખીશું K1. તો C1 બરાબર K1 × A/2 ε0/d, અને કેપેસિટર C2 માટે ડાયલેક્ટ્રિક અચળાંક K2 લખીશું A/2 ε0/d. તો અહીંયા ટોટલ કેપેસિટર જે છે સમાંતર જોડાણમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સનો સરવાળો કરવાથી પ્રાપ્ત થશે C1 + C2 ની વેલ્યુ આપણે મૂકીશું. તો ε0A/d કોમન નીકળશે, સામાન્ય લઈશું અને કૌંસમાં રહેશે K1 + K2/2. તો આ રીતે આનો સમાંતર જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધી શકીશું કે 2 ડાયલેક્ટ્રિકના સ્લેબ જે છે આ રીતે સમાંતરમાં ગોઠવણ કરેલી હોય ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ આ સૂત્રની મદદથી આપણે આપીશું. કેપેસિટરના શ્રેણી જોડાણમાં આપણે જ્યારે પણ આ રીતે ડાયલેક્ટ્રિક સ્લેબ જે છે આ રીતે ગોઠવણી કરેલી હોય અને બેની વચ્ચે બેટરી કનેક્ટેડ હોય કે A અને B છેડા, હવે બેટરીના ધન છેડામાંથી આપણે વિદ્યુતભાર પસાર કરીએ તો અહીંયા જે છે સમાન વિદ્યુતભાર K1 ડાયલેક્ટ્રિક સ્લેબ એટલે કે જેનું કેપેસિટર C1 છે અને બીજા ડાયલેક્ટ્રિક અચળાંક K2 ધરાવતો સ્લેબ કે જેનું કેપેસિટર C2 છે. તો C1 અને C2 કેપેસિટરમાં
જે છે એ સમાન વિદ્યુતભાર પસાર થતો હોવાથી આપેલું જોડાણ જે છે શ્રેણી જોડાણમાં છે. તો આ કોમ્બિનેશન માટેનો સમતુલ્ય કેપેસિટન્સ C1 × C2 / C1 + C2થી આપણે શોધી શકીશું. તો એમાં C1 = K1 અહીંયા જે છે આનો એરિયા જે છે પ્લેટોનો એરિયા સમાન રહેશે, પરંતુ અહીંયા જે છે પ્લેટો વચ્ચેનું અંતર ટોટલ D હશે, પણ એ સમાન રીતે વહેંચાયેલું છે. તો D/2 અડધું અંતર થઈ જશે. તો D/2 એટલે કે આપણે K/A/0 આ સૂત્રની અંદર C1 = K1 લખીશું. એની જગ્યાએ એરિયા તો સેમ જ રહે છે. એપ્સિલોન છેદમાં અંતર જે છે હાફ થઈ જાય છે, એટલા માટે D/2 લખીશું અને છેદનો છેદ 2 જે છે અંશમાં આવશે. તો 2K1 એપ્સિલોન A/D એટલે કે કેપેસિટન્સ C1નું મૂલ્ય આટલું આવશે, જ્યારે C2નું મૂલ્ય K2 ટાઈમ્સ A એપ્સિલોન D/2 સૂત્ર પ્રમાણે 2 ટાઈમ્સ K2 A એપ્સિલોન/D પ્રમાણે આપી શકીશું. તો C કોલન જે છે કે સમાંતર શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C1 C2 એટલે કે બે કેપેસિટન્સનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો કરવાથી આપણને આટલું પ્રાપ્ત થશે. 2 ટાઈમ્સ K1 K2 છેદમાં K1 + K2નો સરવાળો અને એપ્સિલોન A/D આપણને કોમન મળશે.